નમસ્કાર મિત્રો. તો કેમ છો? બધા મજામાં જશો? તો મિત્રો, હું છું ભારત પટેલ અને આપણે પછી બેગ લઈને જઈશું લાઇબ્રેરી. તો બેગ લઈ લીધું છે અને જઈશું હવે લાઇબ્રેરી. તો ગાડી લઈને નીકળી ગયા છે આપણે જવા માટે. આ છે અમારું ગામ અને આ ભારતભાઈ પટેલ પોતે. લાઇબ્રેરી આવી ગયા છે, વાંચવાનું શરૂ કરીએ. તો ચાલો વાંચીએ. વાંચ્યા બાદ પછી આપણે ધીરે ધીરે ઘરે જવાનો સમય પણ થઈ ગયો હતો. તો ચાલો જઈએ ઘરે. ઘરે જવા માટે નીકળી ગયા છે આપણે. તો આ છે પાલે ગામ. જોઈ શકો છો પાલે ગામનો રસ્તો. મિત્રો તાપણ બહુ છે. આવી ગયા હતા આપણે ઘરે. જોઈ શકો છો આપણું ઘર. ઘરે આવ્યા બાદ આપણે બૂટ ધોવાના હતા, તો ધોઈ નાખીશું બૂટ. અને અમારા જયસુભાઈ, આજે યંશભાઈ, યંશ કુમાર ગુલાબના ફૂલની મજા લેશે મિત્રો. પછી આપણે જવાનું હતું બાંડીબાર અમારા સંદીપભાઈ જોડે. તો ચાલો જઈએ બાંડીબાર. આ છે ઘરથી બાંડીબાર તરફ જવાનો રસ્તો, બાંડીબારનો રસ્તો. ધીરે ધીરે રસ્તાની મજા માણતા જઈ રહ્યા છે બાંડીબાર. તો ચાલો બાંડીબાર. અને સામાન લઈને ફરી આપણે જઈશું ઘર તરફ. આ છે બાંડીબારથી ઘર તરફ જવાનો રસ્તો. અમે જઈએ છીએ ઘરે અને ફાઇનલી વડીલ આવી ગયા છે અમારા ગામમાં અને આપણા ગામ આવી ગયા છે. આ છે ગામનો રસ્તો. બાંડીબારથી ઘરે આવી ગયા છે અને ગાડી પાર્ક કરી દઈશું હવે. બાંડીબાર જે સામાન લેવા ગયા હતા તે આ છે સામાન, જોઈ શકો છો તમે. અને પછી જઈશું આપણે ઘરના ધાબા ઉપર. આ છે મારું ધાબુ અને ધાબા ઉપરનો નજારો મિત્રો જોઈ શકો છો તમે. કંઈક આવશે. ધીરે ધીરે સાંજ પડી રહી છે મિત્રો, જોઈ શકો છો તમે. અને આ છે અમારા ગામનું વાતાવરણ, કંઈક આવશે અમારા ઘર. અને પછી આપણે ફોલવાનું હતું નારિયેળ. તો આપણે બેસી ગયા છે નારિયેળ ફોલવા માટે. તમે જોઈ શકો છો નારિયેળ ફોલવા. નારિયેળ ફોલાઈ રહ્યું છે, જોઈ શકો છો તમે. છેલ્લે નારિયેળ ફોલાઈ ગયું છે જુઓ. અને મિત્રો રસોઈમાં ખીચડી બની હતી, તો એને જમી લઈશું. અને આજ માટે આટલું જ. ફરી મળીશું નવા મિની બ્લોગ સાથે. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો. આભાર. જય માતાજી. હર હર મહાદેવ.